ગુપ્તચર એજન્સીના જણાવ્યા અનુસાર આ હુમલાનો માસ્ટરમાઇન્ડ પાકિસ્તાનના ભૂતપૂર્વ એસએસજી કમાન્ડ હાસિમ મૂસા છે। જાણવા મળી રહ્યું છે કે મૂસા હાલમાં લશ્કરે તાયબા માટે કામ કરી રહ્યો છે, તેમજ લશ્કરે જ તેને જમ્મુ કાશ્મીર મોકલ્યો હતો જેથી તે સુરક્ષા દળો અને સ્થાનિક નાગરિકો પર હુમલો કરી શકે। મૂસાએ 2024માં પણ આવો એક હુમલો કર્યો હતો, તેમજ બારામુલા હુમલાનો પણ મૂસાએ જ કર્યો હતો, જેમાં 2 સેનાના સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો। આ દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાનને પત્ર પણ લખ્યો છે। બંને નેતાઓએ પીએમને સાંસદ બંને ગૃહોનું ખાસ સત્ર બોલાવવા અપીલ કરી છે। તેમજ 12 એપ્રિલ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાની સેના પણ સતત યુદ્ધ વિરામ ઉલ્લંઘન કરી રહ્યા છે। પાકિસ્તાનની સેનાએ સતત 5મા દિવસે એલઓસી પર ગોળીબાર કર્યો છે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે।